નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ટાટની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અધ્યયન અધ્યાપન પ્રયુક્તિઓ તેમજ ક્ષમતા કેન્દ્રી પાઠ આયોજન વિશેના ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. Subscribe to channel and press the bell icon for the latest updates. સૌથી પહેલા અધ્યયન અધ્યાપન પ્રયુક્તિઓ વિશેના પ્રશ્નોની ચર્ચા કરીએ. જેમાં પહેલો પ્રશ્ન, અધ્યાપન માટેની કોઈ 4 પ્રયુક્તિના નામ લખો. જવાબ: વાર્તા કથન, ગાન, નાટ્યકરણ, પાત્ર અભિનય, શૈક્ષણિક રમતો, કઠપૂતળી વિદ્યા વગેરે અધ્યાપન પ્રયુક્તિઓ છે. બીજો પ્રશ્ન, અધ્યયન માટેની કોઈ 2 પ્રવૃત્તિના નામ લખો. જવાબ: અધ્યયન માટેની 2 પ્રવૃત્તિઓ કથન, વર્ણન, પ્રશ્નોત્તર, પ્રદર્શન અને મુલાકાત વગેરે. ત્રીજો પ્રશ્ન, અધ્યાપન પદ્ધતિ એટલે શું? જવાબ: ચોક્કસ સ્વરૂપ ધરાવતી અને અધ્યાપન અનુભવો પૂરા પાડવાની માટેની કાર્ય યોજના વિચારવામાં આવે છે તેને અધ્યાપન પદ્ધતિ કહે છે. ચોથો પ્રશ્ન, પદ્ધતિને સમર્થક અને અસરકારક બનાવવા શાની મદદ લેવાય છે? જવાબ છે પદ્ધતિને સમર્થક અને અસરકારક બનાવવા પ્રવિધિઓ અને પ્રયુક્તિઓની મદદ લેવાય છે. પાંચમો પ્રશ્ન, કેળવણીની સમગ્ર પ્રક્રિયાના પાયાના 3 પ્રશ્નો જણાવો. જવાબ છે કેળવણીની સમગ્ર પ્રક્રિયાના પાયાના 3 પ્રશ્નો. પહેલું, શા માટે શીખવવું? બીજું, શું શીખવવું? અને ત્રીજું, કેવી રીતે શીખવવું? છઠ્ઠો પ્રશ્ન, પ્રવિધિ માટે વપરાતો અંગ્રેજી શબ્દ આપો. જવાબ છે પ્રવૃત્તિ માટે અંગ્રેજીમાં ટેકનિક શબ્દ પ્રયોજાય છે. સાતમો પ્રશ્ન, પ્રવિધિ એટલે શું? જવાબ છે પ્રવિધિ એટલે કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત, કલા કૌશલ્ય, પ્રક્રિયા અને તંત્ર. આઠમો પ્રશ્ન, અધ્યાપન પ્રયુક્તિ એટલે શું? જવાબ છે અધ્યાપન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સક્રિયતા વધારવા માટે કોઈ ખાસ વ્યૂહ અપનાવવામાં આવે તેને અધ્યાપન પ્રયુક્તિ કહે છે. નવમો પ્રશ્ન, અધ્યયનની 2 પ્રયુક્તિઓ જણાવો. જવાબ છે ગૃહ કાર્ય અને પૂરક વાંચન. 10મો પ્રશ્ન, કથન ચર્ચા એટલે શું? જવાબ છે કથન એટલે કહેવું. કથન ચર્ચા એ પ્રત્યાયનનું કૌશલ્ય છે જે આચાર વિચારોની આદાન પ્રદાનની પ્રક્રિયા છે. 11મો પ્રશ્ન, કથન પ્રયુક્તિની 2 મર્યાદા જણાવો. જવાબ, કથન પ્રયુક્તિની 2 મર્યાદાઓ: પહેલું, બાળકો નિષ્ક્રિય બને છે અને બીજું, નાના બાળકોને કથન ચર્ચામાં રસ પડતો નથી. 12મો પ્રશ્ન, નિદર્શન પ્રયુક્તિ એટલે શું? જવાબ, નિદર્શન એટલે બતાવવું, દર્શાવવું. શિક્ષક વર્ગમાં બાળકો સમક્ષ નમૂનો બતાવે અથવા મુલાકાત કરાવે તેને નિદર્શન પ્રયુક્તિ કહેવાય. 13મો પ્રશ્ન, નાટ્યકીકરણ પ્રયુક્તિમાં કયો સિદ્ધાંત ચરિતાર્થ થાય છે? જવાબ, નાટ્યકીકરણ પ્રયુક્તિમાં ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત ચરિતાર્થ થાય છે. 14મો પ્રશ્ન, નાટ્યકીકરણ પ્રવૃત્તિથી શીખવી શકાય તેવા ધોરણ 4ના ગુજરાતી વિષયના એકમો જણાવો. જવાબ છે નાટ્યકીકરણ પ્રવૃત્તિથી શીખવી શકાય તેવા ધોરણ 4ના ગુજરાતી વિષયના એકમો હાથીડા રે હાથીડા, લાછી છીપણ અને ભૂરો રાજા. 15મો પ્રશ્ન, વાર્તાના તત્વો જણાવો. જવાબ છે કથન, વાર્તા, પ્રવચન તથા હાવભાવ વાર્તાના તત્વો છે. હવે ક્ષમતા કેન્દ્રી પાઠ આયોજન વિશેના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, પાઠ આપવો એટલે શું? જવાબ, પીટીસી, સીપીએડ, એટીડી, બીએડના પરીક્ષાર્થીઓ તાલીમ દરમિયાન 1 તાસનું અધ્યાપન કાર્ય કરે છે તેને પાઠ આયોજન કહેવાય. બીજો પ્રશ્ન, પાઠ આયોજન એટલે શું? જવાબ, નિશ્ચિત ક્ષમતાઓનો વિકાસ થાય તે માટે સોપાનયુક્ત ક્રમિક રીતે વિકાસ પામતી વર્ગ વ્યવહાર પ્રવૃત્તિની વિગતપૂર્ણ વિચારેલ લેખિત નોંધને પાઠ આયોજન કહે છે. ત્રીજો પ્રશ્ન, સાદો પાઠ એટલે શું? જવાબ, 35 મિનિટ જેટલી સમય મર્યાદાવાળા સામાન્યતઃ 1 તાસમાં નિશ્ચિત ક્ષમતા સિદ્ધ કરવા માટે થતું એકમનું અધ્યાપન કાર્ય એટલે સાદો પાઠ. ચોથો પ્રશ્ન, પ્રવૃત્તિ પાઠના મુખ્ય સોપાનો જણાવો. જવાબ છે પ્રવૃત્તિ પાઠના મુખ્ય 3 સોપાનો યોજના, કૃતિ અને મૂલ્યાંકન છે. પાંચમો પ્રશ્ન, શારીરિક શિક્ષણ પાઠના સોપાનો જણાવો. જવાબ, શારીરિક શિક્ષણ પાઠના સોપાનો: પહેલું, પ્રાથમિક વિભાગ, બીજું, કસરત વિભાગ, ત્રીજું, શિક્ષણ વિભાગ, ચોથું,
રચનાત્મક વિભાગ અને 5મું વિસર્જન વિભાગ. છઠ્ઠો પ્રશ્ન, સમવાય પાઠ એટલે શું? જવાબ, પ્રવૃત્તિ પાઠ પૂરો થતાં કરેલ પ્રવૃત્તિ કાર્ય સાથે સ્વાભાવિકપણે અને સહજતાથી સાંકળી શકાય એવા એકમનું શિક્ષણ કાર્ય કરવું તેને સમવાય પાઠ કહે છે. સાતમો પ્રશ્ન, નિદર્શન પાઠનો અર્થ સ્પષ્ટ કરો. જવાબ, પ્રશિક્ષણાર્થીઓએ શિક્ષણની પ્રાયોગિક સ્પષ્ટ સમજ મળે તે માટે તેમની સમક્ષ રજૂ થતા નમૂનાના પાઠને નિદર્શન પાઠ કહે છે. આઠમો પ્રશ્ન, વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય 3 અંગો જણાવો. જવાબ, વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય 3 અંગો: પહેલું, વર્ગ શિક્ષણ કાર્ય; બીજું, વર્ગ વ્યવસ્થાપન; અને ત્રીજું, મૂલ્યાંકન કાર્ય. નવમો પ્રશ્ન, પ્રશિક્ષણાર્થીની પૂર્વ સજ્જતા વિકસાવવા માટેના પાઠના નામ લખો. જવાબ છે, પ્રશિક્ષણાર્થીની પૂર્વ સજ્જતા વિકસાવવા માટેના પાઠના નામ: પહેલું, માઇક્રો પાઠ; બીજું, નિદર્શન પાઠ; અને ત્રીજું, ચર્ચા પાઠ. 10મો પ્રશ્ન, માઇક્રો પાઠના સોપાનો જણાવો. જવાબ, માઇક્રો પાઠના સોપાનો: પહેલું, પુનઃ આયોજન; બીજું, પુનઃ શિક્ષણ; અને ત્રીજું, પુનઃ પ્રતિપોષણ. 11મો પ્રશ્ન, અવલોકન એટલે શું? જવાબ, અવલોકન એટલે જોવું, પ્રત્યક્ષીકરણ કરવું અને નિરીક્ષણ કરવું. 12મો પ્રશ્ન, માઇક્રો પાઠ કોને કહેવાય? જવાબ, જે તે કૌશલ્ય વિકસાવવા શિક્ષણ, પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ પ્રતિપોષણ એ સોપાનો દ્વારા જે પાઠ અપાય તેને માઇક્રો પાઠ કહે છે. 13મો પ્રશ્ન, સાદા પાઠના સોપાનો જણાવો. જવાબ, પહેલું, વર્ગ વ્યવસ્થા અને પૂર્વજ્ઞાનની ચકાસણી; બીજું, વિષયાંગની સ્પષ્ટતા; ત્રીજું, ક્ષમતા સિદ્ધિ માટેના અધ્યયન અનુભવો; ચોથું, ક્ષમતા સિદ્ધિની ચકાસણી; અને 5મું, સ્વ અધ્યયન કાર્ય. 14મો પ્રશ્ન, પ્રવૃત્તિ પાઠ અને સમવાય પાઠનો સમયગાળો કેટલો હોય છે? જવાબ, પ્રવૃત્તિ પાઠનો સમય 1 કલાક અને સમવાય પાઠનો સમય 35 મિનિટનો હોય છે. 15મો પ્રશ્ન, પ્રવૃત્તિ સમવાય પાઠ કોને કહે છે? જવાબ છે, વિદ્યાર્થીઓએ યોજનાબદ્ધ પ્રવૃત્તિ કરાવી તે પ્રવૃત્તિ સાથે સારી રીતે વણાયેલ વિષય શિક્ષણ આપવું તેને પ્રવૃત્તિ સમવાય પાઠ કહે છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો તેમજ અન્ય મિત્રો સુધી શેર કરજો. જો તમે આવા હજી અન્ય વિડીયોની વધુ અપડેટ મેળવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.